સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં આસપાસ આવેલા ગામોમાંથી નર્મદા કેનાલ પસાર થાય છે, પરંતુ નર્મદા કેનાલ વારંવાર ઓવરફ્લો થઈ રહી છે। સ્થાનિક ખેડૂતોએ અધિકારીઓને જાણ પણ કરી હતી, પરંતુ કોઈ જ પગલાં લેવામાં આવતા નથી। ખેડૂતોના ઊભા પાકમાં પાણી ફરી વળ્યા છે। જુઓ આ દ્રશ્યો, ખેડૂતોના ઊભા પાકમાં પાણી ફરી વળ્યા છે અને નર્મદા કેનાલનું હજારો ક્યુસેક પાણી વેડફાઈ રહ્યું છે। ભર ઉનાળામાં જ્યારે આ પાણી વેડફાઈ જાય ત્યારે ખેડૂતોનો જીવ તો બળે જ, કારણ કે સિંચાઈ માટે પાણીના વલખા મારતા ખેડૂતો આ રીતે વેડફાઈ જતા નર્મદા કેનાલના પાણીને કારણે જીવ બાળી રહ્યા છે, પરંતુ અધિકારીઓના પેટનું પાણી નથી હાલતું। અહીંયા અમારા ખેતર આવ્યા હાજી વારંવાર અરજી કરવા છતાંય કોઈ એક્શન લેવામાં નથી આવતી। આ કેનાલ ઉભરી જાય, વારંવાર કંઈ દાટો આવી જાય, ગમે એ થાય, એટલે વારંવાર એક બે વખત તો પાક નિષ્ફળ ગયા છે। અત્યારે તમે જુઓ કે આ બધું પાણી બધું ફરતી બાજુ ભર્યું છે, છતાં કોઈ કાર્યવાહી લેવામાં નહીં આવતી। તમારે મહેશ ને આવેલો બરોબર કીધા ફોટા એટલે મહી કે બધા જ્યાંની જે કરવું કરે।